ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે સાંભળવામાં કાલ્પનિક લાગે પણ એની અસરો બહુ ભયાનક હોઈ શકે. વિચારો કે આકાશમાંથી કોઈક એક જ વસ્તુ પડે અને રાતોરાત પૃથ્વી પરનું ત્રીજા ભાગનું પીવાલાયક પાણી ઝેરી બની જાય. આ તો મતલબ અરાજકતા ફેલાઈ જાય દુનિયાભરમાં. બરાબર. પણ સૌથી મોટો સવાલ એ છે કે આવું થશે ક્યાં? આજે આપણે જે સ્ત્રોતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે આ જ સવાલનો જવાબ શોધે છે. અને જવાબમાં ખબર છે, વૈશ્વિક રાજકારણ અને સત્તા વિશેની બે એવી થિયરીઓ છુપાયેલી છે જે એકબીજાથી તદ્દન વિપરીત છે. એટલે આ કોઈ કુદરતી આફતીનું વિશ્લેષણ નથી, પણ સત્તાની રમતનો એક નકશો છે. બિલકુલ. અને એ નકશાને સમજવા માટે આપણે પહેલા એ સમજવું પડશે કે આપણે જે પાણી માટે લડી રહ્યા છીએ એ ખરેખર કેટલું ઓછું છે. આપણે પૃથ્વીને બ્લુ પ્લેનેટ કહીએ છીએ, પણ એ શું એક ભ્રમ જેવું છે? હા, અમુક અંશે તો છે જ. સ્ત્રોતોના આંકડા જુઓ. પૃથ્વી પરના કુલ પાણીમાંથી 57% પાણી તો ખારું છે, જે આપણે પી નથી શકતા. એટલે બધું કામનું રહ્યું માત્ર 3%. પણ આ 3%નો અર્થ શું છે? કોઈ સરળ રીતે સમજી શકાય? જરૂર. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે પૃથ્વી પરનું બધું જ પાણી એક 100 લીટરના મોટા બેરલમાં ભરેલું છે. ઓકે, 100 લીટર. તો એમાંથી પીવાલાયક મીઠું પાણી કેટલું હશે? માત્ર 3 લીટર. એટલે કે એક મોટી પાણીની બોટલ જેટલું. અરે 100 લીટરની સામે માત્ર 3 લીટર. આ તો અત્યારથી જ ચિંતાજનક લાગે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એ 3 લીટર મીઠા પાણીમાંથી પણ લગભગ 2/3 ભાગ એટલે કે 68.7%. એ તો બરફના રૂપમાં છે, ગ્લેશિયર્સમાં. બરાબર. અને બીજો લગભગ ત્રીજો ભાગ એટલે કે 30.1% એ ભૂગર્ભ જળ છે, જે જમીનની એટલી ઊંડાઈમાં છે કે એને સહેલાઈથી બહાર કાઢી શકાય નહીં. તો આ બધું બાદ કરીએ તો જે પાણી નદીઓ, સરોવરોમાં છે, જેનો આપણે ખરેખર ઉપયોગ કરીએ છીએ, તે કેટલું બચ્યું? એ 3 લીટરની બોટલમાંથી હા, કદાચ 1 ગ્લાસ? એક ગ્લાસ પણ નહીં. આપણા 100 લીટરના બેરલમાંથી આપણા ઉપયોગ માટેનું પાણી અડધી ચમચી કરતાં પણ ઓછું છે. શું વાત કરો છો? હા. સ્ત્રોતોના આંકડા મુજબ તે કુલ મીઠા પાણીના માત્ર 0.3% જેટલું છે. અને આજની આપણી આખી ચર્ચા એ અડધી ચમચી પાણીનો ત્રીજો ભાગ ઝેરી બનાવવા વિશે છે. આ દૃષ્ટિકોણ તો બધું જ બદલી નાખે છે. તો આપણો કાલ્પનિક તારો અને સ્ત્રોત આ શબ્દનો ઉપયોગ કાવ્યાત્મક રીતે કરે છે, નહીં? હા. એનો અર્થ કોઈ ઉલ્કાપિંડ, કોઈ અત્યાધુનિક હથિયાર કે કોઈ પણ એક મોટી દુર્ઘટના હોઈ શકે છે. તો એ તારો આ અડધી ચમચી પાણીને ક્યાં નિશાન બનાવશે? તર્ક ખૂબ જ સીધો છે. જુઓ, જો એક જ ઘટનાથી મહત્તમ નુકસાન કરવું હોય તો છૂટાછવાયા સ્ત્રોતો પર હુમલો કરવાનો કોઈ અર્થ નથી. તમારે ત્યાં હુમલો કરવો પડે જ્યાં પાણીનો સૌથી મોટો જથ્થો એક જ જગ્યાએ હોય. બરાબર. અને સ્ત્રોત મુજબ એ 0.3% ઉપલબ્ધ પાણીમાંથી પણ 87% પાણી સરોવરોમાં છે. અને નદીઓમાં તો માત્ર 2% જ છે. એટલે સ્પષ્ટ છે કે નિશાન કોઈ મોટું સરોવર અથવા એકબીજા સાથે જોડાયેલી સરોવર પ્રણાલી જ હોઈ શકે. તો આ તપાસમાં મુખ્ય શંકાસ્પદ સ્થાનો કયા છે? દુનિયામાં એવા કયા વિસ્તારો છે જ્યાં પીવાના પાણીનો આટલો મોટો જથ્થો એકસાથે આવેલો છે? સ્ત્રોતોના આધારે 3 મુખ્ય હોટસ્પોટ્સ છે. પહેલું, ઉત્તર અમેરિકાના 5 મહાન સરોવરો. સુપિરિયર, મિશિગન, હ્યુરોન, ઇરી અને ઓન્ટેરિયો. હા, આ 5 સરોવરો મળીને દુનિયાના સપાટી પરના મીઠા પાણીનો લગભગ 21% હિસ્સો ધરાવે છે. અને એના પર 3 કરોડથી વધુ લોકો સીધા નિર્ભર છે. એટલે કે એક જ હુમલામાં એક મોટા દેશની પાણીની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. અને બીજો શંકાસ્પદ વિસ્તાર? બીજો વિસ્તાર છે રશિયાનું બૈકાલ સરોવર. દુનિયાનું સૌથી ઊંડું અને સૌથી જૂનું સરોવર. તે એકલું જ દુનિયાના સપાટી પરના મીઠા પાણીનો લગભગ 20% હિસ્સો ધરાવે છે. એટલે લગભગ અમેરિકાના 5 સરોવરો બરાબર. ઓકે. જોકે તેની આસપાસ વસ્તી ઓછી છે. એટલે સીધી માનવીય અસર ઓછી આંકવામાં આવી છે. અને ત્રીજું, જે પાણીના જથ્થા અને માનવીય નિર્ભરતા બંને દૃષ્ટિએ સૌથી મોટું હોય. ત્રીજું અને સૌથી સંભવિત ક્ષેત્ર આફ્રિકામાં છે. ત્યાંના 3 મહાન સરોવરો વિક્ટોરિયા, ટાંગાનિકા અને માલાવી. આ ત્રણે મળીને એક વિશાળ જળ પ્રણાલી બનાવે છે, નહીં? હા, જેમાં બાકીના 2 વિસ્તારો કરતાં પણ વધુ પાણી છે.
અને સૌથી મહત્વની વાત, એના પર 20 કરોડથી વધુ લોકોનું જીવન નિર્ભર છે. 20 કરોડ? આ આંકડો તો પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. બિલકુલ. તો આપણી પાસે 3 મુખ્ય શંકાસ્પદ છે: ઉત્તર અમેરિકા, રશિયા અને આફ્રિકા. અને સ્ત્રોત રશિયાની શક્યતાને ઓછી આંકે છે. હા, કારણ કે તેની ભૌગોલિક રાજકીય અસર મર્યાદિત હશે. તો હવે આપણી તપાસ 2 મુખ્ય દિશાઓમાં જાય છે: અમેરિકા અથવા આફ્રિકા. અને અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે, ખરું ને? બરાબર, કારણ કે આ બંને સ્થાનો 2 અલગ-અલગ શા માટેને જન્મ આપે છે. આ જ આ વિશ્લેષણનો સાર છે. આ ઘટના ક્યાં બને છે તે નક્કી કરે છે કે તેની પાછળનું હેતુ શું છે. તો ચાલો પહેલી થિયરી પર જઈએ, જે કહે છે કે નિશાન બનશે ઉત્તર અમેરિકા. હા. આ તો ખૂબ જ સીધો અને સ્પષ્ટ વિકલ્પ લાગે છે. દુનિયા પર રાજ કરવું હોય તો હાલની મહાસત્તાને તોડવી પડે. આ થિયરીનો તર્ક પણ એ જ છે. મહાસત્તાને તેના ઘરમાં જ ઘૂંટણીએ પાડો. સ્ત્રોત દલીલ કરે છે કે જો કોઈ નવી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવી હોય તો જૂની વ્યવસ્થાના કેન્દ્ર પર પ્રહાર કરવો જરૂરી છે. અને કેન્દ્ર છે અમેરિકા. બરાબર. તર્ક ખૂબ જ ક્રૂર પણ સ્પષ્ટ છે. જે લોકોનું પેટ ભરેલું હોય અને જેમને પાણી સરળતાથી મળતું હોય એ લોકો ક્રાંતિ કે ગુલામી માટે તૈયાર નથી થતા. પણ અમેરિકા પર સીધો હુમલો કરવો એ તો આત્મહત્યા કરવા બરાબર નથી. તેની સૈન્ય શક્તિ જોતા કોઈ પણ હુમલાનો જવાબ ભયંકર હોઈ શકે. આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આ કોઈ પરંપરાગત યુદ્ધ નથી. આ હુમલો મિસાઇલ કે બોમ્બથી દેશ જીતવા માટે નથી. આ હુમલો દેશને અંદરથી તોડવા માટે છે. અંદરથી તોડવા? કેવી રીતે? કલ્પના કરો કે અમેરિકાના મહાન સરોવરોનું પાણી પ્રદૂષિત થઈ જાય. 3 કરોડ લોકો સીધા પ્રભાવિત થશે. શિકાગો, ડેટ્રોઇટ, ટોરોન્ટો જેવા મોટા શહેરોમાં પીવાના પાણીની રાશનિંગ શરૂ થઈ જશે. અને તેની સાંકળ પ્રતિક્રિયાઓ તો ભયાનક હશે. ખેતી પડી ભાંગશે. બરાબર, કારણ કે મધ્ય પશ્ચિમનો મોટો કૃષિ વિસ્તાર આ પાણી પર નિર્ભર છે. એટલે કે ફૂડ સપ્લાય ચેઇન પણ તૂટી જાય. બિલકુલ. ખોરાકની અછત, પાણીજન્ય રોગોનો ફેલાવો, ઉદ્યોગો બંધ, દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગશે. લોકો રસ્તા પર ઉતરી આવશે. પાણી અને ખોરાક માટે રમખાણો થશે. અને સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કઠોર પગલાં લેશે, જેનાથી નાગરિક સ્વતંત્રતા છીનવાઈ જશે. આંતરિક વિખવાદ એટલો વધી જશે કે દેશ બહારના દુશ્મન વિશે વિચારવાનું જ ભૂલી જશે. એટલે કે દુશ્મન દેશને બહારથી હરાવવાને બદલે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે દેશ પોતે જ પોતાની જાતને ખતમ કરી નાખે. એકદમ. આ એક મનોવૈજ્ઞાનિક અને સામાજિક યુદ્ધ છે. એક એવી મહાસત્તા જે પોતાને અજેય માનતી હોય તેને તેના સૌથી મૂળભૂત સંસાધન પાણી માટે લાચાર બનાવી દેવી. સાચી વાત. આ થિયરી મુજબ અછત જ નિયંત્રણનું સૌથી મોટું હથિયાર છે. જ્યારે લોકો મૂળભૂત જરૂરિયાતો માટે તરસતા હોય ત્યારે લોકશાહી અને સ્વતંત્રતા જેવા આદર્શો ગૌણ બની જાય છે. તે સમયે કોઈ પણ એવી શક્તિ જે પાણી અને સ્થિરતાનું વચન આપે, લોકો તેને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. આમ જૂની મહાસત્તાના ખંડેર પર એક નવી વૈશ્વિક વ્યવસ્થાનો ઉદય થાય છે. આ ખરેખર એક ડરાવણો વિચાર છે. પણ એક મિનિટ, સ્ત્રોત આનાથી તદ્દન વિરુદ્ધ એક બીજી થિયરી પણ રજૂ કરે છે, નહીં? હા, અને બીજી થિયરી કદાચ આના કરતાં પણ વધુ કપટી છે. ઓકે. આ થિયરી વધુ સૂક્ષ્મ અને લાંબા ગાળાની રણનીતિ પર આધારિત છે. આ થિયરી કહે છે મહાસત્તા ક્યારેય પોતાની જાતને નબળી નહીં પાડે, તે બીજાની નબળાઈનો લાભ ઉઠાવશે. અને આ દૃષ્ટિકોણ મુજબ નિશાન આફ્રિકા બનશે. પણ આફ્રિકા કેમ? વૈશ્વિક સત્તાની રમતમાં આફ્રિકાને નિશાન બનાવવાથી શું ફાયદો થાય? જુઓ, આને સમજવા માટે આપણે સ્ત્રોતમાં ઉલ્લેખિત સમયને ધ્યાનમાં લેવું પડશે. આ ઘટના એવા સમયે બનશે જ્યારે યુદ્ધ, દુકાળ અને રોગચાળાને કારણે દુનિયાનો ચોથો ભાગ પહેલેથી સંકટમાં હશે. એટલે કે દુનિયા પહેલેથી જ નબળી હશે. બરાબર. આવા સમયે સાચી શક્તિ સૈન્યમાં નહીં પણ સંસાધનોમાં હોય છે. પાણી અને ખોરાક જ નવું ચલણ, નવું સોનું બની જાય છે. એટલે કે જેની પાસે પાણી અને ખોરાક છે તે જ દુનિયા પર રાજ કરશે. તો હવે તમે જ કહો, શું કોઈ મહાસત્તા આવા સમયે પોતાના જ પાણીના સ્ત્રોતને નષ્ટ કરીને પોતાની શક્તિ ઘટાડશે? ક્યારેય નહીં. એ તો પોતાના પગ પર કુહાડી મારવા જેવું થયું. બરાબર. એના બદલે તે પોતાના સંસાધનોને સુરક્ષિત રાખશે અને એવી જગ્યાએ સંકટ ઊભું કરશે જ્યાં તે મહત્તમ લાભ ઉઠાવી શકે. અને એ જગ્યા છે આફ્રિકા, જ્યાંના મહાન સરોવરો પર હુમલો કરવાથી 20 કરોડ લોકો સીધા પ્રભાવિત થશે. હા,
આ એક એવી માનવીય આફત હશે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને પછી આ ભયંકર દુર્ઘટનામાંથી મહાસત્તા કેવી રીતે ફાયદો ઉઠાવશે? તે મસીહા બનીને આવશે. મસીહા? હા, દુનિયાભરમાં હાહાકાર મચી જશે. કરોડો લોકો પાણી વિના મરી રહ્યા હશે ત્યારે આ મહાસત્તા પોતાના વિશાળ જળભંડાર અને તકનીકી ક્ષમતાઓ સાથે મદદ માટે આગળ આવશે. પાણીના જહાજો મોકલશે, ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપશે અને ખોરાકનું વિતરણ કરશે. તે દુનિયાને બતાવશે કે ફક્ત તે જ આટલી મોટી આપત્તિનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ દૃશ્યમાં મહાસત્તા હીરોની ભૂમિકા ભજવે છે, જ્યારે વાસ્તવમાં તે જ વિલન હોઈ શકે છે. આ તો ખૂબ જ કપટી રમત છે. અને તે માત્ર હીરો નથી બનતી, તે વિશ્વ બેન્કર બની જાય છે. પણ આ વખતે ચલણ ડોલર નહીં, પણ પાણી છે. એટલે કે જે દેશોને મદદ જોઈતી હોય તેમણે તેની શરતો માનવી પડશે. બરાબર. રાજકીય સમર્થન આપવું પડશે, સૈન્ય મથકો માટે જમીન આપવી પડશે, પોતાના કુદરતી સંસાધનો પરનો અંકુશ સોંપવો પડશે. આ એક નવા પ્રકારનું સંસ્થાનવાદ હશે, જે દયાના મોહરા હેઠળ ચલાવવામાં આવશે. વાહ! એટલે એક જ ઘટના, પણ બે તદ્દન અલગ પરિણામ. પહેલી થિયરીમાં મહાસત્તાનો હિંસક અને સીધો અંત છે, જેથી નવી શક્તિ ઉભરી શકે. જ્યારે બીજી થિયરીમાં મહાસત્તા પોતે જ એક દુર્ઘટના રચીને પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત અને કાયમી બનાવે છે. એક કુહાડીનો ઘા છે, તો બીજું શતરંજની ચાલ. તમે બરાબર સમજ્યા. આ બંને થિયરીઓ વૈશ્વિક શક્તિના બે મૂળભૂત સિદ્ધાંતોને ઉજાગર કરે છે. શું સત્તા મેળવવા માટે હાલની વ્યવસ્થાને ધ્વસ્ત કરવી જરૂરી છે, કે પછી હાલની વ્યવસ્થામાં રહીને જ બીજાની નબળાઈનો ફાયદો ઉઠાવીને સત્તાને વધુ કેન્દ્રિત કરવી વધુ કાર્યક્ષમ છે? આ ચર્ચા એ પણ બતાવે છે કે ભવિષ્યના યુદ્ધો સરહદો પર નહીં, પણ સંસાધનો પર લડાશે. પાણી, જે જીવનનો આધાર છે, તે જ રાજકારણનું સૌથી મોટું હથિયાર બની શકે છે. બિલકુલ. અને આ માત્ર કાલ્પનિક વાત નથી. આપણે આજે પણ દુનિયાના ઘણા ભાગોમાં પાણીને લઈને તણાવ જોઈ રહ્યા છીએ. આ વિશ્લેષણ ફક્ત એ તણાવને તેના અંતિમ અને સૌથી ભયાનક સ્વરૂપમાં રજૂ કરે છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે એક કાલ્પનિક તારાનું પડવું એ માત્ર એક ભૌગોલિક ઘટના નથી. ના, બિલકુલ નહીં. તે કોના પર પડે છે તે નક્કી કરે છે કે ભવિષ્ય કોણ લખશે. તે આપણને બતાવે છે કે સંકટનું અર્થઘટન હંમેશા સંદર્ભ અને દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. અને આ વિશ્લેષણ સાંભળનાર માટે એક અંતિમ ગહન પ્રશ્ન છોડી જાય છે. એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં લોકો એક ગ્લાસ શુદ્ધ પાણી માટે તડપી રહ્યા છે. તે દુનિયામાં વાસ્તવિક શક્તિ કોની પાસે હશે? જેની પાસે પાણીનો ભંડાર છે તેની પાસે? કે પછી જેની પાસે એ નક્કી કરવાનો અધિકાર છે કે કોણ પાણી પીશે અને કોણ તરસ્યું રહેશે તેની પાસે? શક્તિ સંસાધનમાં છે કે તેના નિયંત્રણમાં? આ એક એવો સવાલ છે જે આપણા ભવિષ્યને આકાર આપી શકે છે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.